જય માતાજી મિત્રો, અત્યારે વસ્ત્રાલ 4 રસ્તા ઉપર આવી ગયા છીએ અને પ્રભુજીને શોધી રહ્યા છીએ. આપણે આવી ગયા છીએ વસ્ત્રાલ 4 રસ્તાએ અને પ્રભુજીને શોધી રહ્યા છીએ. હા, એ દેખાય છે જો. હા 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 હા, એક પ્રભુજી તો મળી ગયા છે. હા, એ જ છે હો મહેશભાઈ. અચ્છા, આ તો પીધેલા છે ને. જોરથી બોલો. ઘરમાં કોણ છે? પરિવારમાં કોઈ છે તમારા? કોઈ નથી. તમે થોડું વ્યવસ્થિત ઊંચા અવાજે બોલો તો મને બીજી જગ્યાએ ખંભાતમાં. મિત્રો, અત્યારે મહેશભાઈ બધી ઇન્કવાયરી કરી રહ્યા છે અને એમને પરિવારમાં કોઈ છે નહીં એવું બતાવી રહ્યા છે પ્રભુજી. હવે એમને આશ્રમ સુધી લઈ જઈએ અને એમનો ત્યાં સેવા ઉપચાર કરી એમના જીવનમાં કંઈક નવો બદલાવ લાવીએ. શું કહે છે મહેશભાઈ? કે છે મારી વાઈફ ને છોકરાઓ છે. અચ્છા. પેલા ગોધરા એમના ગામમાં રહે છે. ઓકે. ભાઈ છે એ ખંભાતમાં રહે છે. ખંભાતમાં રહે છે ભાઈ? એમના ભાઈ છે ખંભાતમાં રહે છે. અચ્છા અચ્છા, એટલે રાખતા નથી પરિવારવાળા? તમારા ભાઈનું છોકરા તમને રાખતા નહીં ઘેર? પહેરવાનું છે. મિત્રો, દાદાની હાલત બહુ જ ગંભીર છે. શારીરિક રીતે થોડા નબળા લાગે છે, પણ આશ્રમમાં જશે, સારવાર થશે તો બહુ સારા થઈ જશે એવી આશા રાખીએ છીએ. અત્યારે તો એમને નવરા નથી, કારણ કે સમય વધારે થઈ ગયો છે ને અમે સવારના આવેલા છીએ. તો અત્યારે એમને આશ્રમ સુધી તો પહોંચતા કરીએ. પહેલાં વેરિફિકેશન માટે રામોલ પોલીસ સ્ટેશન આવ્યા છીએ. તો પ્રભુજીનું વેરિફિકેશન કરાવવાનું છે, તો વેરિફિકેશન કરાવી અને આશ્રમ ખાતે તેમને રવાના કરીશું. સારું, ચલો. તો મિત્રો, હવે પ્રભુજીને લઈને સેવા ઉપચાર માટે અપનાગર આશ્રમ ગાડી રવાના કરી છે. જય માતાજી. નંદુભાઈ, જય શ્રી રામ. જય શ્રી રામ. બહુ બોલીએ દો. મને બહુ આનંદ થયો. મને એટલે બહુ સંતુષ્ટ મળી. હા, મારો નસીબ છે, મને આવું કામ કરવા માટે મોકો મળ્યો છે. એટલે તમારી સાથે કામ કરવાની મજા આવી. હા. હું રિક્વેસ્ટ કરું છું, આગળ અભી કંઈ જરૂર પડે તો અમે અડધી રાતે તમારી સાથે હાજર છું કામ કરવા માટે. થેન્ક યુ, ધન્યવાદ યાર. જય શ્રી રામ. આકાશભાઈ, કેવું રહ્યું? बहुत अच्छा आया, बहुत आनंद आया. ऐसी सेवा का दोबारा मौका मिले और कभी भी आपको आधी रात को भी ज़रूरत हो तो मुझे कॉल करना. मेरा नंबर है. मैं ऑलरेडी अंतर्राष्ट्रीय हिंदू परिषद बजरंग दल में हूँ. आपको Good, कभी good. भी एनी टाइम जरूरत पड़े मुझे कॉल करना. ओके, पक्का पक्का करेंगे आकाशभाई. हमारी सेवा में जुड़ते हैं. बिल्कुल बिल्कुल हाजिर हूँ मैं. जय श्री राम. चंदन भाई, चंदन भाई, हाँ, बहुत मजा आया काम करने में. अच्छा. कभी भी आपको जरूरत पड़े आधी रात को हमको कॉल करिए. पक्का पक्का जरूर जरूर से आप लोग को याद करेंगे. आप लोग का सपोर्ट बहुत अच्छा रहा. हमें बहुत आनंद मिला है सही में. बहुत अच्छा, બહુ મજા બહુ આવી. મજા આવી હે ને. સારું સારું, ચલો. જય શ્રી રામ. જય શ્રી રામ. મહેશભાઈ, જય શ્રી રામ. આજે આ ટીમમાં આપણી ટીમમાં જોડાયા છે નવા હા. મિત્રો. હા. ખરેખર આપણને બી આનંદ આવ્યો. આનંદ આવ્યો. અને આપણે સેવામાં હવે થોડીક ટીમ મજબૂત બનશે અને સેવામાં મજા આવશે. જેમ બને એમ વધારે આપણે સેવા કરી શકીશું. હા, ચલો. જય માતાજી, જય દ્વારિકાધીશ. આજે થોડી લાલાભાઈની કમી પડી છે, હા. પણ એની આ 3 મિત્રો ભેગા હા, પૂરી કરી એમને. કંઈ નહીં, હવે નેક્સ્ટ એ કેસ છે ને એમાં લાલાભાઈને લઈને આવીશું અને આમની મુલાકાત પણ કરાવીશું. બરાબર? ચલો, તો જય શ્રી રામ, જય માતાજી. જય માતાજી મહેશભાઈ. પ્રભુજી મળી ગયા કેમ? કોળી લીધા એમ? હિતેશભાઈએ જે મેસેજ કર્યો તો એ જ પ્રભુજી છો અને બે પ્રભુજી આપણને મળી ગયા છે. સરસ. કંઈની ઇન્ક્વાયરી કરો એમની.
क्या नाम है आपका? आपका नाम क्या है? दिलीप। पिताजी का नाम बताओ। पिताजी का नाम? पिताजी का नाम क्या है? मालूम नहीं है। कहाँ के रहे? याद नहीं आ रहा है? क्या नाम पता है? दिलीप। कहाँ रहते हो? कुछ याद नहीं है। तो यहाँ कब से आए हो? यहाँ कौन रहता है आसपास में आपका? आप यहीं रहते हो? કંડક્ટર સાહેબ ક્યારથી જોવો છો અમને? સાથીઓ પબ્લિક સપોર્ટ બહુ સારો મળ્યો છે અને સપોર્ટ પણ અમને બહુ સારો કર્યો છે. હવે આ પ્રભુજી જે છેલ્લા એકાદ વર્ષથી અહીંયા આ જ પરિસ્થિતિમાં ફરતા હોય છે, જેઓની હાલત બહુ જ ગંભીર સ્થિતિ છે અને जवान हो गए दिलीप भाई. ओम प्रकाश भाई ने आपको चकाचक कर दिया है. तेरे हाथ से ये नहीं कर, तेरे हाथ से कर, हाँ तेरे हाथ से लगा. अरे दिलीप भाई अपने आप कर लो अभी. चलो इधर देखो, अपने आप करो. चलो अभी चलो ये तेरा तुम्हारे हाथ से करो. इधर है. अपने आप करो दिलीप भाई. आपने भी अच्छा सपोर्ट किया है इनको नीलाने धुलाने के लिए. કઈ વાંધો નહીં મહારાજજી, અમારો નંબર આપી દઈએ. આવા કોઈ પણ વ્યક્તિ તમને દેખાય ગમે ત્યારે કોલ કરજો. હા બસ બેસાડી દો. बाइक है बाइक. ठीक ना, हमारे 2-3 दिन के बाद मिले खाली. ठीक, कोनो दिक्कत ना, भागी हो गया मत उनसे. थोड़ी देर रहिए. ठीक. મિત્રો અભી અત્યારે અમે પોલીસ વેરિફિકેશન માટે જઈ રહ્યા હતા બે પ્રભુજીને લઈને, પણ રસ્તામાં એક બીજા પ્રભુજી મળી ગયા છે જેઓની બી હાલત બહુ જ ખરાબ લાગી રહી છે. જેઓ પગથી ચાલી શકતા નથી અને એમને પણ સેવાની જરૂર છે. તો હવે અમારા એક મિત્ર છે નંદુભાઈ, જેઓ કાઉન્સિલિંગ કરી અને એમને સમજાવી રહ્યા છે જેથી કરીને તેઓના જીવનમાં કંઈક બદલાવ આવે અને તેઓ આશ્રમમાં સેવા લે અને તેમના ઘર પરિવાર સુધી પહોંચે તેવી અમારી પૂરેપૂરી કોશિશ રહેશે. મિત્રો ગાડી પણ અહીંયા હતી એટલે ગાડી પણ બોલાવી લીધી છે સ્થળ ઉપર અને એમને હવે સેવા ઉપચાર માટે લઈ જઈશું. હવે કાઉન્સિલિંગ બધા જ કરી રહ્યા છે અને પબ્લિક સપોર્ટ પણ સારો છે. એમના થેલા પણ તપાસ કરી રહ્યા છે કે થેલામાં કંઈક છે. પ્રભુજી છે, પ્રભુજી જો એમનો સામાન જો ભલે બોલતા થોડા માનસિક સ્થિતિ ખરાબ લાગે છે. તમને ઘેર મૂકી દે. લઈ લો ભાઈ. તમને ઘેર મૂકી દે. પ્રભુજીને તો રેસ્ક્યુ કરી લીધા છે. હા બે પ્રભુ. આ જે કેરા લીધીવાળા હતા, ગોધરાવાળા, એની તો હાલત બિલકુલ તમે જોઈ વિડીયોમાં કેટલી ખરાબ હતી. હા કપડાં બી નતા કરતા વ્યવસ્થિત. પણ એની હવે એમને ગાડીમાં લઈ લીધા, રેસ્ક્યુ કરી ગયા. હવે એમના જીવનમાં કંઈક પરિવર્તન આવશે અને આ વિડીયોના માધ્યમથી કોઈ આ વિડીયો જોતો હોય અને એના પરિવાર વિશે કોઈને માહિતી હોય તો આપણે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. એમના પરિવાર સુધી આપણે એમને પહોંચાડવાની વ્યવસ્થા કરશું. અને બીજા જે પ્રભુજી હતા દિલીપભાઈ, એમનો બી વિડીયોમાં કોઈ ઓળખતું હોય તો કોન્ટેક્ટ અમારો પ્લીઝ કરજો. આપણે એમના પરિવાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરશું. નાસિરભાઈ પોલીસ વેરિફિકેશન થઈ ગયું? વેરી ગુડ. ત્રણ પ્રભુજીના વેરિફિકેશન થઈ ગયા. હા ને, સારો રિસ્પોન્સ રહ્યો. કેમ? હા ને, મજા આવી ગઈ ને. અને અહીંયા આપણે પોલીસ સ્ટેશનમાં પણ રિસ્પોન્સ સારો આપ્યો. હા મહેશભાઈ, સરસ રિસ્પોન્સ મળ્યો આપણે પોલીસ સ્ટેશનમાંથી. અચ્છા, અને આપણી સેવાને બિરદાઈ તમે વાત કરી નહીં કે તમારી સેવા તો બિરદાવવા લાયક છે. અને આપણે આજે તો નવા મિત્રો મળી ગયા. હા સેવા ભાવી. હા, એક નવી ટીમ ઊભી થઈ છે આપણી. એટલે આપણે મજા આવશે. હા તો મિત્રો પહેલી પોલીસ વેરિફિકેશન થઈ ગયો છે અને પોલીસ સ્ટેશનની અંદરથી સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અમને અને અમારા કામની બિરદાવ્યું છે. ખરેખર માનવતાનું કામ છે
અને બહુ જ સરાહનીય કામ છે. અપના ઘર આશ્રમ ખાતે પ્રભુજીને લઈ સેવા ઉપચાર માટે ગાડી જશે અને ત્યાં તેઓની સેવા ઉપચાર થશે. ચલો દિલીપભાઈ, નાસિરભાઈ.